તો ગાઈઝ સ્વાગત છે આપ સૌનું મારા નવા વિડીયોની અંદર બ્લોગની અંદર અને જય મહાદેવ બધાને. આઈ હોપ બધા ઓલ વેલ અને ફાઇન જ હશો. તો આજે અમને એવું થઈ ગયું છે મન કે આપણે શાંતિથી આજે એક સોડા પીવી છે, મસ્ત માઇન્ડ ફ્રેશ થાય એના માટે થઈને. તો આજે બહારથી આપણે એક સોડા લઈ આવ્યા છીએ શરણાઈ કંપનીની, જે ખૂબ જ સરસ સોડા આવે છે. આમ જેને કહેવાય ને કે જેઠાલાલ સોડા જેવું કામ કરે. તમને હું બતાવી દઉં તમને હમણાં કેવી ટાઈપની સોડા છે, બરોબર છે. એનું પેકેટ પણ તમને પરફેક્ટલી શો કરી દઉં. એનો ટેસ્ટ કેવો સરસ આવે છે ને એ પણ તમને હું બતાવી દઉં. પછી આગળ આપણે બ્લોગ પાછો કન્ટિન્યુ કરીએ. જો આ પ્રકારની શરણાઈની સોડા આવે છે, ગેસ બ્લાસ્ટર આવે છે. અગર આપને પેટમાં કોઈ ગેસ થઈ જતો હોય છે કે માથું ચડતું હોય છે કે એવું કાંઈ પણ હોય કે પેટમાં કોઈ દુખાવો થતો હોય ગેસના લીધે, તો તરત જ તમને ફ્યુ સેકન્ડ્સમાં રિલીફ આપે છે. તો આ સોડા એકવાર જરૂરથી તમે ટ્રાય કરી જોજો. અમે પણ ટ્રાય કરી દીધી છે. અમે તો એને ખાલી માઇન્ડ ફ્રેશ કરવાના પર્પઝથી પીએ છીએ, ખાલી એઝ અ માઉથ રિફ્રેશનર. તો તમે પણ આનો ટ્રાય કરી શકો છો. હવે આપણે આગળ વધીશું આપણા વ્લોગની અંદર. તમને બનાવીને પણ બતાવી દો કે કઈ રીતે આપણે સોડા બનાવીએ છીએ. છે ને તમારે થોડુંક ખાલી ઠંડુ પાણી લેવાનું, બાકી તમારે પાઉચ આખું નાખી દેવાનું છે. એક ગ્લાસની અંદર એક પેકેટમાં એક ગ્લાસ બની શકે છે આરામથી. અને એટલો મસ્ત સ્વાદ આવે છે, શું તમે પીશો લઈને દીવાના થઈ જશો. એટલો મસ્ત ટેસ્ટ છે એ સોડાનો. જો આ રીતે થોડુંક હલાવવાનું છે અને આરામથી તમને સોડા બની જશે. થોડુંક આમ ફીણ જેવું થાય તરત તમારે પી લેવાનું. જો આ ટાઈપનું થશે અંદર સોડામાં, ટકાટક સોડા બની જાય છે, ઠંડી સોડા થઈ જાય છે એકદમ મસ્ત. તમે જોઈ શકો છો. હવે હું તમને એનું પીને પણ સ્વાદ કહી દઉં કે કેવો સરસ સ્વાદ છે. ગાઈસ સોડા આપણે પી લીધી છે, એકદમ માઇન્ડને આપણે ફ્રેશ કરી નાખ્યું છે. એનું કંઈ સ્વાદ આવે છે સોડાનો, તમે જોતા રહી જાઓ, એવો મસ્ત સ્વાદ આવે છે. કોઈ પણ વ્યક્તિ પીવે તો એકદમ ફ્રેશ થઈ જાય એવો મસ્ત સ્વાદ છે એનો. અને ખાધેલું કંઈ પણ હોય તો તરત આપણને પેટમાં પચી પણ જાય છે, એટલો બેસ્ટ સ્વાદ આવે છે સોડાનો. અને કંપની બહુ જોરદાર કામ કરે છે એ સોડા ઉપર. એ લોકો નારિયેળ પાણી બનાવે છે અને સોડા બનાવે છે, અને એક ઓરેન્જ જ્યુસ જેવું આપણે ટૂંકમાં આવે એવું પણ બનાવે છે. તો એ પણ તમે એકવાર ટ્રાય કરી જોજો. તમને કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે ઉપર તમને દેખાતો જશે, એમાં કોન્ટેક્ટ કરી દેજો એકવાર. તમે બધી ઇન્ફોર્મેશન્સ તમને મળી જશે. અને ગાઈઝ હું રોજ સવારે ઉઠી તમને બધાને કહી દઉં કે રોજ સવારે ઉઠી અને હું ગાર્ડનમાં જોગિંગ કરવા જાઉં છું, થોડું ઘણું વોકિંગ એ કરું છું અને થોડી ઘણી એક્સરસાઇઝ પણ કરું છું, જેથી કરીને આપણું બોડી જે છે થોડુંક મેન્ટેન રહે, બોડીમાં કોઈ પણ પ્રકારના ઇસ્યુ ન આવે એના માટે. અને ડાયટ તો હું ફોલો કરતો નથી. આપ સૌને ખબર જ છે કે હું બહુ ફૂડીઝમાં ખાવાનો શોખીન છું. ડાયટ તો હું કરતો જ નથી, પણ એક્સરસાઇઝથી જેટલું પેટ આપણું મસ્ત થઈ જાય છે કે બીજી કંઈ આપણે જરૂર પડતી જ નથી કરવાની. અને ગાઈઝ ધુરંધર 2 મૂવી પણ આવી ગયું છે ને બહુ સરસ મૂવી છે. મેં જોયા છે એકાદી વાર. બહુ મસ્ત મૂવી છે, ટકાટક કામકાજ છે એનું. તમે કયા ટોપિક ઉપર બ્લોગ જોવા માંગો છો એ પણ તમે મને થોડું કોમેન્ટ ડાઉન કરી દેજો, જેથી કરીને હું દરેક બધાની કોમેન્ટ શું વાંચતો જોઉં છું. અને બધા લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં, જેથી તમને બધાને તમામ અપડેટ્સ આપણી મળતી રહે આપણા વિડીયોઝ રિલેટેડ. બરોબર છે ગાઈઝ? તો આજનો બ્લોગ અહીંયા સુધી જ સમાપ્ત કરીએ છીએ. ફરી પાછા મળીશું આપણે બીજા નવા વિડીયોમાં. ડેલી બ્લોગ્સ આપણા આવતા જ રહેશે. આ મિની બ્લોગ્સ આવશે, કાં લોંગ ફોર્મેટ વિડીયોઝ આવશે, પણ આવતા રહેશે એ મારી ગેરંટી છે તમને બ્લોગ્સમાં. થેન્ક યુ, બાય બાય.